ભારત માતા કી વંદે જળ સંચય, જન ભાગીદારી, જન આંદોલન એવા આહિર સમાજ જળ સંચય સમિતિ સુરત દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ધારાસભ્ય શ્રી સંગીતાબેન, ધારાસભ્ય શ્રી નવીનભાઈ ગોગારી, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી રઘુભાઈ હુંપલ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, શ્રી હરિભાઈ નકુમ, ચટણી કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, શ્રી હરિભાઈ નકુમ, શ્રી R.H. હડિયા, પ્રમુખ શ્રી સમાજના શ્રી માયાભાઈ આહિર, એવા શબ્દો આપણે એમના આશીષ કહીએ કે કલાકાર છે. આજે હું મારા પત્ની પાસે અમને લઈ ગયો હતો. મારી પત્નીને કહ્યું કે આ બહુ પ્રોગ્રામમાં તારી મજાક કરે છે માયાભાઈ. મગનભાઈ ઝિંજારા, શ્રી દયાભાઈ મુંદાલિયા ડુંગરાલિયા, શ્રી મનુભાઈ વાપી, શ્રી વલ્લભજીભાઈ હુંબલ, શ્રી મેરામણભાઈ ભાટુ, શ્રી દિનેશભાઈ કટારિયા, શ્રી જીતુભાઈ થોડા લખી છે ગાંધીજી કેવા અક્ષર છે એમના શ્રી શું નામ છે ખબર નથી પડતી, બે નામ તમને વંચાતા નથી. નામ પહેલા બે નામ કોર્પોરેટર મનીષાબેન અને કોર્પોરેટર વર્ષાબેન. આમ તો જીતુભાઈ બી કોર્પોરેટર થઈ ગયા પણ નામ આગળ આવી ગયું. પાછળથી કોર્પોરેટર આગળ આવી ગયું. ડાયસ પર બેઠેલા રાજ્યમાંથી અલગ અલગ જગ્યાએથી આવેલા સૌ આગેવાનો, આહિર સમાજના સૌ આગેવાન ભાઈઓ, આજે તો આહિરાણીઓ બી આવી છે. બહેનોને મારા વંદન, નમસ્કાર. આ કાર્યક્રમ સફળ થવાનો છે એવી મને ખાતરી છે, કેમ કે આજે બહેનો આવી છે. બહેનોને પાણીની તકલીફ સમજાતી હોય છે. બહુ ડિટેલમાં તમને નથી કહેતો, પણ શોર્ટમાં મારે તમને કેવું છે કે પાણી નહીં હશે તો એની ભયાનકતા કેવી છે. આપણા દેશમાં 4000 BCM વરસાદ પડે. આપણી જરૂરિયાત ખાલી 1120 BCM ની, પણ આપણી પાસે કેરિંગ કેપેસિટી સંગ્રહ કરવાની જે તાકાત છે ને એ ફક્ત 750 BCM છે. તમને એમ લાગે ને કે અહીંયા તો સરદાર સરોવર છે, ઉકાઈ ડેમ છે, કેન બેતવા છે, પોલાવરમ છે, એકેસી છે, બ્રહ્મપુત્ર છે, કાવેરી છે, અનેક બંધ લગભગ 56 અને 5600 જેટલા નાના મોટા ડેમ આ દેશમાં બનેલા છે. અને નદીમાં, નાળામાં જે પાણી સંગ્રહ થાય છે, આ બધું મળીને આપણી કેપેસિટી ફક્ત 750 BCM પાણી સંગ્રહ કરવાની આપણી તાકાત છે. અને આપણી જરૂરિયાત છે 1120 BCM, એટલે 500 BCMની જરૂર છે. આપણને એમ થાય કે સરકાર થોડા ડેમ વધારે બનાવી દે તો થઈ જાય. હવે કેટલા નદીઓ પર ડેમ બનાવવા જેવા છે, બધી નદીઓ પર ડેમ બની ગયા છે અથવા તો બની રહ્યા છે.
હવે એવી કોઈ નદીઓ બાકી નથી કે જેની પર બહુ વધારે ડેમ આપણે બનાવી શકીએ. અને એક ડેમ બનાવવા પાછળ 25,000 કરોડથી વધારે ખર્ચ થાય. 25 વર્ષથી વધુ સમય એ ડેમ બનાવવા માટે જોઈએ. અને જ્યાં ડેમ બને એનું પાણી 100 કિલોમીટર દૂર આપણે નહેરમાં લઈ જઈએ અને એમાં 30% તો લાઈન લોક થઈ જાય. એટલે સરવાળે જે પાણી આપણને મળવું જોઈએ પૂરતું પ્રમાણમાં મળતું નથી. અને એટલા જ માટે મોદી સાહેબના નેતૃત્વમાં એમની દૂરંદેશીને કારણે ભવિષ્યમાં આ દેશમાં પાણીની કિલ્લત ન થાય. જેને જ્યાં જોઈએ ત્યાં પાણી મળે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં, એ પ્રકારની કલ્પનાને સાકાર કરવા માટે મોદી સાહેબે કમર કસી છે. અને એટલે સુરતના એક કાર્યક્રમમાં મોદી સાહેબે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિમાં તમારે કોઈને કોઈ યોગદાન આપવું જોઈએ. એ કાર્યક્રમમાં તો ઘણા બધા અલગ અલગ રાજ્યના લોકો હતા, એમણે પણ જવાબદારી ઉપાડી. પણ સુરત એક એવું શહેર છે કે ગુજરાતના તમામ ગામોમાંથી લોકો અહીંયા આવ્યા છે. આજે એમનો જન્મ કદાચ બીજી પેઢી અહીંયા થયો હશે, પણ એમની માતૃભૂમિ તો સૌરાષ્ટ્રમાં છે, ઉત્તર ગુજરાતમાં છે, મધ્ય ગુજરાતમાં છે, કચ્છમાં છે, અલગ અલગ જગ્યાએ છે. તો એ સંજોગોમાં તમે બધા પણ તમારી માતૃભૂમિમાં, જન્મભૂમિ નહીં માતૃભૂમિની અંદર પાણી બચાવવા માટે કંઈ કરવું જોઈએ. આજે સમાજ હવે સક્ષમ થઈ ગયો છે, આર્થિક રીતે પણ સક્ષમ છે, નેતૃત્વને કારણે સંગઠિત પણ થયો છે. તો આ સંગઠનની તાકાત અને આર્થિક તાકાત એ જો બંનેનો સમન્વય કરવામાં આવે તો જે પાણીની સમસ્યા આપણા તરફ ડોકાઈ રહી છે, જેનો ડર આપણને લાગી રહ્યો છે, એમાંથી આપણે મુક્તિ પામી શકીએ. આ દુનિયાની અંદર જે ટોટલ વસ્તી છે એના 18% વસ્તી એ આપણા દેશમાં છે. આ દુનિયામાં જે પશુધન છે એના 18% પશુધન એ આપણા દેશમાં છે. પણ આ વિશ્વમાં જે પાણી જે પીવાલાયક પાણી એના ફક્ત 4% પાણી આપણી પાસે છે. પણ પાણીની જો આપણે વ્યવસ્થા ના કરીએ તો ભયંકર સ્થિતિ સર્જાવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો ખૂબ મોટી જમીન જાયદાદ હોવા છતાં વરસાદ નહોતો, પાણીની વ્યવસ્થા નહોતી, એના કારણે કદાચ પોતાનું વતન ગામ છોડીને સુરતમાં આવ્યા. સુરતમાં સમૃદ્ધ થાય અલગ વાત છે, પરંતુ ગામ પાણીને કારણે છોડવું પડ્યું, વતન પાણીને કારણે છોડવું પડ્યું. એવા ઘણા બધા લોકો આપણને સુરતમાં જોવા મળે છે. એમની પાસે જમીન હતી પણ પાણી નહોતું. મોદી સાહેબે સરદાર સરોવર બનાવ્યું અને એના કારણે કચ્છ સુધી પાણી પહોંચ્યું, બોર્ડર સુધી પાણી પહોંચ્યું. અને જે સૌની યોજના બનાવી એના કારણે તો સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં પાણીની મહેર એ મોદી સાહેબના દીર્ઘદ્રષ્ટિને કારણે એ જોવા મળી. પરંતુ હજુ પણ દરેક ગામમાં જે પાણીની જરૂરિયાત છે કે દરેક ખેતરમાં જે પાણીની જરૂરિયાત છે એ પૂર્ણ કરવા માટે મોદી સાહેબના લીડરશિપમાં જે મોદી સાહેબ કહે છે ને કે જળ સંચય, જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ. બધું સરકાર કરે એવી અપેક્ષા કરવાને બદલે હું મારી જવાબદારી ઉપાડું છું એવી ભાવના સાથે કામ કરે. અને એટલે જ તમે તો શહેરમાં રહો છો, તમને 135 લીટર પાણી માથા દીઠ પડે છે. તમારા ઘરમાં જો 5 લોકો હોય તો તમને લગભગ 750 લીટર પાણી રોજનું મળે છે. 700 લીટર પાણી એ પ્રમાણે તમે જોવા જાઓ તો કેટલું પાણી થયું? 365 દિવસમાં 2 લાખ 2.5 લાખથી વધુ પાણી એ તમને તમારા ઘરમાં મળે છે. અને ગામડામાં પર હેડ 55 લીટર પાણી આપવાની સરકાર राजा आओ 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 ये देखो मैसेज कहते हैं वीडियो लाइक करके 500 रुपया रोज कमाओ
बस पहले थोड़ा पैसा दे के ललचाएंगे, फिर बोलेंगे कि और कमाना है तो पैसा भरो। हम दिन भर चूना लगाते हैं और ये लोग हम ही को चूना लगाने चले हैं। पान वाला हूँ, मूर्ख नहीं हूँ। याद रहे, यूपीआई कहता है कि अगर कोई आसान कमाई का लालच दे तो कहो मैं मूर्ख नहीं हूँ। વાપરવા માંડો તો તમારી પાછળ કંઈ ના રહે. આપણે આ પાણી વાપરતા રહીશું તો આપણી આવનારી પેઢી માટે આપણે પાણી બચાવીશું નહીં તો એ લોકો જીવી શકશે નહીં. અને એટલા જ માટે પાણી બચાવવાની આ યોજનામાં આપણે બધાએ સંયુક્ત પ્રયાસ કરવા જોઈએ. મને કહેતા આનંદ થાય છે કે મોદી સાહેબનું આહ્વાન હતું અને એના કારણે ગઈકાલ સાંજ સુધીમાં 12.5 લાખ કેટલા 12.5 લાખ આવા સ્ટ્રક્ચર એ આખા દેશમાં અલગ અલગ રાજ્યોને અલગ અલગ શહેરોને અલગ અલગ ગામમાં બની ગયા અને લોકોએ એમાં લગભગ 400 કરોડથી વધારે રૂપિયા પોતાના ખર્ચ કર્યા. હું હમણાં 15 દિવસ પહેલાં મુંબઈ ગયો તો 10 વર્ષ પછી મુંબઈ ગયો એટલે જે ડાયમંડવાળા મને બોલાવ્યો તમે એમને કહ્યું કે જો ભાઈ હું 10 વર્ષે આવું છું, ખાલી હાથે નહીં મોકલતા. અને અમને લગભગ 50 કરોડના કામો સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં કરવા માટેની ખાતરી આપી. ગઈકાલે ફરી મને આ જીટોવાળાએ બોલાવ્યો હતો, જૈન સમાજના આગેવાનોએ, અને એમણે કાલે 100 કરોડ રૂપિયા એક આખા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આમ 4 જિલ્લામાં એમણે આ ખર્ચ કરવા માટેની ખાતરી આપી. આપણે તો છે ને ભિક્ષમ દેવી જેવું છે, થોડામાં તો પેટ ભરાય નહીં. એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમારા 100 કરોડમાં કાંઈ વળે નહીં, તમારે 300 કરોડ તો આપવા જ પડે, ખર્ચવા જ પડે. આપણે તો કોઈ બધા પૈસા લેતા જ નથી, કોઈ સંસ્થામાં પણ લેતા નથી, કોઈ એજન્સી આ કામ કરે છે અને કામ આપો એવું પણ કહેતા નથી. તમે જ નક્કી કરો કઈ એજન્સીને શું ભાવે કામ આપવું છે, પૈસા પણ તમે ડાયરેક્ટ આપો. એ લોકો 300 ને બદલે 150 સુધી તો કાલે આવ્યા હતા, પણ મને વિશ્વાસ છે કે એ લોકો 300 કરોડ રૂપિયા ચોક્કસપણે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે જીટોવાળા એટલે કે જૈન સમાજના આ આગેવાનો ચોક્કસ ખર્ચ કરવાના છે. આર્ય સમાજ એમાં કેવી રીતે પાછા રહી જાય. રઘુભાઈ તો અમારા ટીમમાં મંત્રી છે, એમાં તો હું પ્રમુખ છું એટલે મારી ટીમ કહી શકું, એમાં એ મંત્રી છે. અને એમને જ્યારે મેં કહ્યું કે આર્ય સમાજ સમૂહ લગ્ન કરે છે, સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, કોરોનામાં સેવાનું કામ કરે છે, દરેક કોઈ પણ કુદરતી આફત આવે એમાં સૌથી આગળ હોય છે. આ તો તમારા માટે છે, આ તો તમારી આવનારી પેઢી માટે છે, એમાં કેમ પાછળ છો? અને એમણે પહેલાં એમને શરૂઆત કરી એવું કહીને 2500 જેટલા સ્ટ્રક્ચર, આ એક સ્ટ્રક્ચર 4x4x6 ફૂટનો ખાડો કરીને એમાં 1.5 બ્રાસ આપણે જો પથ્થર નાખી દઈએ તો લગભગ 5 લાખ જેટલું પાણી એ એક વીઘામાંથી, એક ખાડામાંથી જમીનમાં ઉતરી શકે. એ જાય ક્યાં? કોઈ કૂવા હશે બાજુમાં, એના કૂવાનું સ્તર ઊંચું આવશે, કોઈ બોરિંગ હશે તો એના પાણીનું સ્તર ઊંચા આવશે. તમામ કુદરતી મિનરલ સાથે એ જ્યારે પાણી જમીનમાં ઉતરશે તો જમીનની પાણીની ક્વોલિટી પણ એમાંથી સુધરી જશે. અને એટલા જ માટે દરેક ખેડૂતોએ પોતે પોતાના ખેતરમાં એની પાસે 5 વીઘા જમીન હોય તો 5 બોર અલગ અલગ કરવા જોઈએ, 5 આ સ્ટ્રક્ચર ઊભા કરવા જોઈએ. એનો ખર્ચો કેટલો થાય છે? 20,000 રૂપિયા. પણ એને પાણી કેટલું બચે છે? તો એને લગભગ 25 લાખ લીટર પાણી એ જમીનમાં ઉતારી શકે છે. તમે જે વાપરો છો એના કરતાં વધારે પાણી જમીનમાં ઉતારવું એ આપણું કર્તવ્ય છે. ને મોદી સાહેબના લીડરશીપમાં જો આપણે નહીં કરીશું તો ક્યારેય આ થવાનું નથી. આર્ય સમાજની આ વાત એનો જે પડઘો પડ્યો, 2500 જેટલા આવા સ્ટ્રક્ચર બનાવવાનું નક્કી કર્યું, એનું ટોકન કાર્યક્રમ એ સુરતમાં નક્કી કર્યો. અને એમાં અલગ અલગ જિલ્લામાંથી બધા આગેવાનો આવ્યા, તમને બધાને પણ અહીંયા બોલાવ્યા. મારો તો પેલો પેજ મોટો ને એટલે એમ કે જલ્દી બુક જાય નહીં. મને હમણાં રઘુભાઈ કીધું કે આ ભાઈ છે ને એ 1000 સ્ટ્રક્ચર એકલા કરવાના છે. કોણ છે ભાઈ?
નામ બોલો. કલમભાઈ હુમલ કચ્છના પ્રમુખ છે ને ચેરમેન ગરીમાં મેં જ બનાવેલા છે. મેં જ બનાવેલા છે, મને બનાવેલા મને બનાવે છે. એટલે મેં રઘુભાઈને કહું કે રઘુભાઈ આ એકલા એક હુમલ 1000 બનાવે તો બીજા હુમલ શું કરવાના? તો એમણે કહ્યું કે આ તો એક શરૂઆત છે. મને વિશ્વાસ છે કે તમારા બધાની જે તાકાત છે, તમારા બધા પાસે જે કંઈ જમીનો હશે, ગામનું ઘર હશે, સુરત શહેરનું ઘર હશે, તમારી ઓફિસ હશે, તમે જમીનના ધંધામાં હોય ને કોઈને કોઈ પ્રોજેક્ટ ચાલતો હશે, આ દરેક જગ્યાએ વહેતું પાણી એ તમારે જમીનમાં ઉતારી દેવું પડે. અને અહીં બેઠેલા લોકોની જો હું બધાના 7-12 કાઢીએ ને હમણાં તો 25,000થી વધારે વીઘા તો એક જિલ્લામાં બધાને નીકળે એવી છે આહિર સમાજ પાસે. તો દરેક જણ આ વાત સમજે કે આ આવનારી પેઢી માટે છે. મોદી સાહેબ કહે છે ને કે જલ છે તો કલ છે. તમે કાલે જોયું હશે ને કે મોદી સાહેબે કહ્યું ને કે પાકિસ્તાનને પાણી કેવું થયું પેલો બિલાલ કેવો બિલાટ કિલકિલાટ થઈ ગયું. એ કહે કે જો આ નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે. આવો ડરી જાય એવા લોકો આપણે છે બધા. મેં કીધું એને કે ભાઈ તો સર શાંતિથી તાકાત તો આવો પણ આપણે હવે ધમકી ધમકીઓની ચિંતા કર્યા વગર આપણી આ જવાબદારી છે પાણી બચાવવાની, અને પાણી બચાવવા માટેના પ્રયત્નો આપણે બધે કરવાના છે. અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું, એમણે કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે એ પાણી માટે થશે. હું તમને બધાને ખાતરી આપું છું કે ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો ભલે થાય, પાણી માટે થાય તો ભલે થાય, ભારત એમાં ક્યાંય નહીં હશે. કે મોદી સાહેબના લીડરશીપમાં આપણે જે જરૂરી પાણી છે એનું જળ સંચય કરવાની વ્યવસ્થા એ મોદી સાહેબના નેતૃત્વમાં પૂરી થઈ જશે. મોદી સાહેબે રિવર લિંકિંગની શરૂઆત કરી. અટલજીએ કહ્યું હતું કે નદીઓ જોડો. એ નદીઓ જોડોની વાત અને સરદાર સરોવરમાંથી આવેલું પાણી નર્મદાનું પાણી એ સાબરમતીમાં અને સાબરમતીમાંથી કચ્છ સુધી ને સૌરાષ્ટ્રની અનેક નદીઓ અને અનેક તળાવોની અંદર મોદી સાહેબે રિવર લિંકિંગથી પાણી નાખી દીધું. અને આજે પાણીની તકલીફ એ સૌરાષ્ટ્રમાં જૂની વાત થઈ ગઈ. એ જ રીતે એમણે કેન બેતવા યુપી અને મધ્યપ્રદેશનો એક મોટો પ્રોજેક્ટ, એ બંને નદીઓ જોડવાનો પ્રોજેક્ટ 44,000 કરોડ રૂપિયાનો મંજૂર કર્યો અમારા મંત્રાલયમાં જ. અને એમાંથી 10,62,000 હેક્ટર જમીનને પાણી મળશે અને 65 લાખ લોકોને પીવાનું પાણી મળશે. રાજસ્થાનની અંદર પણ રાજસ્થાન અને મધ્યપ્રદેશની નદીઓ પીકેસી, પાર્વતી, કૃષિ અને ચંબલ, આ 3 નદીઓમાંથી પણ 10 લાખ હેક્ટર ખેતરને પાણી અને 50 લાખ લોકોને પીવાનું પાણી એ મળશે. એવી 77,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મંજૂર કર્યો છે. પોલાવરમનો પ્રોજેક્ટ 85 વર્ષથી પેન્ડિંગ ચાલતો હતો. મોદી સાહેબે 2015માં જ 15,000 કરોડ રૂપિયા આપ્યા અને હમણાં લગભગ 3 મહિના પહેલાં બીજા 12 કરોડ રૂપિયા આપ્યા. 85 વર્ષ પછી એ પ્રોજેક્ટ આવનારા 2 વર્ષમાં પૂર્ણ થવાનો છે. મારે આપને કહેવું છે કે હું શું કરી શકું એની ચિંતા કરો. તમારો 14-45નો એક ઘરનો ગાળો હોય, એ ગાળામાં માની લો કે 500 મિલીમીટર વરસાદ પડે. આપણે અહીંયા તો 3,000 મિલીમીટર પડે છે. 500 મિલીમીટર વરસાદ પડે અને એ પાણી જો તમે નીચે એ ધાબા પરનું પાણી પાઇપથી નીચે ઉતારો છો અને પછી છોડી દો છો, એના બદલે તમે ત્યાં જે કંઈ જગ્યાઓ એમાં ખાડો કરી દો 6 ફૂટ ઊંડો, એમાં ગ્રાવલ્સ નાખી દો, તમારો એ પાઇપને 1 ફૂટ જમીનમાં ઉતારીને બેન્ડ મારીને નીચે ખાડામાં છોડી દો, 5 લાખ લીટર પાણી
એ તમારા ધાબા પરથી ઉતરીને એ પણ તમારા ઘર પાસેના ખાડામાં એ જમીનમાં ઉતરીને જળ સંચય થઈ જશે. તમે દર વર્ષે 2.5 લાખ લીટર પાણી વાપરો જ છો, પણ 5 લાખ લીટર પાણી બચાવશો ને તો આ 3 લાખ લીટર પાણી વાપરવાનો તમારો અધિકાર રહેશે. અને હું તો આપને કહેવા માગું છું કે તમે તો બધા ધનવાન માણસો છો, ધન સંચય કરીને બેઠા છો. 7 પેઢીનો ધન સંચય. હું અહીં કેટલાય લોકોને ઓળખું છું, મગનભાઈનું નામ લો તો એનાથી વધારે પેઢીઓનો ધન સંચય કરનાર. પણ સારું છે, એમણે મહેનત કરીને કમાયા છે, પણ એમણે ધનની ચિંતા કરી, જળની ચિંતા જો નહીં કરશે ને તો આવનારી પેઢી પાણી વગર જીવી નહીં શકે. જળ તો જોઈએ જ. એટલે હવે મગનભાઈ 8મી પેઢીના પૈસા બચાવવાને બદલે પહેલી પેઢી માટે પાણી માટે કંઈક કરો, મોટું કરો. હા હા હા, મગનભાઈ કીધું એટલે હવે પતી ગયું. મગનભાઈ બહુ ઓછું બોલે અને સૌથી વધારે પહેલાં મગનભાઈની છાપ એવી સમજવા કે પૈસા બહુ છે પણ કેવું જ છે. પણ હવે એવું નથી. મેં સમૂહ લગ્નમાં એમ કહ્યું કે મગનભાઈ કંઈક મદદ કરો. એમણે કીધું કેટલા કરો? 1 કરોડ તો કરવા દે. અમે તરત 1 કરોડ રૂપિયા આપી દીધા. હવે દરેક લગ્ન વખતે હવે મગનભાઈ ખૂબ પૈસા આપે છે. સમાજની સેવા કરવાનો ભેખ લઈને ચાલે છે. અને આ જળ સંચય તો આખી પેઢી માટે છે, આખા દેશ માટે છે, અને એમાં કોઈ કસર ન થાય. મગનભાઈ તો કરશે જ, એ તો મારા મિત્ર છે એટલે હું એમને નામ લઈને કહું છું ઉદાહરણ તરીકે. પણ તમને બધાને પણ કહું છું કે તમે કંઈ ઓછા ઉતરો એવા નથી. તમારા ખેતરમાં, તમારા ઘરમાં કાલે ને કાલે રેન વોટર હાર્વેસ્ટિંગ કરીને જે કોર્પોરેશનની હદમાં રહી છે ને, આ ભવ્ય કોર્પોરેટર 3 કોર્પોરેટર છે, આપની અને જીતુભાઈ, આ 3 કોર્પોરેટરોને કહેજો એ ફોર્મ ભરી આપશે કોર્પોરેશનમાંથી. ફક્ત 100 રૂપિયામાં કોર્પોરેશન તમારું રેન વોટર હાર્વેસ્ટિંગ ઘરનું કરી આપશે. એ વ્યવસ્થા કરી છે. આપણા મુખ્યમંત્રીએ પણ દરેક ધારાસભ્યોને 50 લાખ રૂપિયા એક્સ્ટ્રા આ જળ સંચય માટે આપ્યા છે. એટલે કે લગભગ 100 કરોડ રૂપિયા 182 લોકોને, એટલે 200 લોકોને 50 લાખ 100 કરોડ રૂપિયા એમણે આપ્યા. અને મોદી સાહેબ તો જળ સંચય માટે ભેખ લઈને ચાલે છે. મેં તમને કહું તેમ કે કાલે જુઓ વડે 100 કરોડની વાત કરી. બધાને એમ થયું કે 100 કરોડ મળ્યા એટલે આ તો CR પાટીલ ખુશ થઈ જશે. પણ મને ખબર છે કે કોની કેટલી તાકાત છે. એટલે મેં કહ્યું 100માં નહીં ચાલે ભાઈ. મને ખબર છે કેટલા મીંડા છે, આગળ તમારે કંઈ વધારવું પડશે. પણ તમને બધાને પણ મારી વિનંતી છે કે તમે જ્યાં કંઈ કરી શકો ત્યાં તમારી પોતાની પ્રોપર્ટીમાં તો કરો જ, પણ બાકીના લોકોને પણ જાગૃત કરો. તમારા સગા વહાલા મિત્રો તમે જે કરો એ તમારો ફોટો તમે સોશિયલ મીડિયામાં મૂકો ને એમાં લખો કે અમે મોદી સાહેબના આહ્વાનને માન આપીને આવનારી પેઢીને પાણીનો જળ સંચય કરવા માટે અમે આ રેન વોટર હાર્વેસ્ટિંગ કરીએ છીએ એવું લખીને એનો ફોટો મૂકી દો. તમારી પ્રેરણાથી અનેક લોકો એમાં જોડાશે અને એના કારણે આ પાણીની સમસ્યા હલ થઈ જશે એવો મને વિશ્વાસ છે. અમે તો માયાભાઈને અમારા સાંજે ઘરે મળ્યા હતા. માયાભાઈ અમારા જૂના મિત્ર છે અને એટલે મારો પણ એમને પર અધિકાર છે, એમને પણ મારા પર અધિકાર છે. માયાભાઈ છે ને, શપથ લીધી હોય એમ કીધું હું ક્યાં સુરતનો છું. બોલો હવે આવું કહી શકે માયાભાઈ? માયાભાઈને આપણે ઇન્ટરનેશનલ કલાકાર કહીએ છીએ, પણ છે તો ગુજરાતના આપણા છે. શક્તિ ના શકો માયાભાઈ. એટલે માયાભાઈ તમને વગર પૈસે કોઈ ડાયરામાં કોઈ બોલાવે ને પૈસા આપીને બોલાવે, તમારે વગર પૈસે અમારું કામ કરવાનું. તમારે જળ સંચયની વાત ત્યાં મૂકવાની ને મૂકવાની. તમને બેનના સોગન છે, એના પત્નીના સોગન. મારી પત્નીને મારી બહુ ફિરકી ઉતારે, મારો વાળો છે. પણ માયાભાઈના શબ્દોનો એક જાદુ છે. માયાભાઈની વાતને કોઈ ટાળતું નથી, એને ગંભીરતાથી લે છે. એટલે કલાકાર મિત્રો જ્યારે પોતે આવી વાતોને લઈને ચાલે ત્યારે એની ખૂબ મોટી જનમાનસ ઉપર અસર આવતી હોય છે. અને મને વિશ્વાસ છે કે માયાભાઈ કે તમે બધા
જો આહવાન કરશો તો એની ખૂબ મોટી અસર આવશે. હું આપને વિશ્વાસ અપાવું છું કે મોદી સાહેબની આ ત્રીજી ટર્મ ચાલે છે, 4 વર્ષ બાકી છે અને ચોથી ટર્મમાં મોદી સાહેબ પ્રવેશ કરે એના પહેલા દેશનો પાણીની સમસ્યા હલ થઈ જાય એવો સંકલ્પ આપણે બધાએ કરીને ચાલવાનો છે. આજે મોદી સાહેબના નેતૃત્વમાં જ આ થઈ શકશે, પછી નહીં થઈ શકે. આટલા બધા પૈસા જળ સંચય માટે, ડેમ માટે ફાળવવા, લોકોને જાગૃત કરવા, પોતાના શબ્દોથી આહવાન કરું, એ આહવાનનો જે એમને પ્રતિસાદ મળે છે એ જનહિતમાં વપરાય છે. હમણાં સુધી છે ને 2 જ લોકો એવા આવ્યા કે જેની વાત લોકોએ માની. એક કોંગ્રેસના વડાપ્રધાન હતા, એમણે કહ્યું કે યુદ્ધની સ્થિતિ છે, આપણે અહીંયા તકલીફ છે, એક ટાઈમ જમવાનું છોડી દો. બધાએ છોડી દીધો. પરિસ્થિતિ એવી રીતે છોડવું જ પડે એવું હતું, પણ પ્રધાનમંત્રીએ કહ્યું છે એટલે એક ટાઈમ ભોજન છોડી દીધું. આ આપણને બીજા પ્રધાનમંત્રી મળ્યા છે, એમણે કહ્યું કોરોનાનો સમય હતો, યુદ્ધ કરતાં પણ ભયંકર સ્થિતિ હતી, દેશની દુનિયાની અંદર કોણ ક્યારે જશે એ ખબર નહોતી. એવી સ્થિતિની અંદર મોદી સાહેબે કહ્યું હતું કે મારા દેશની અંદર એક પણ વ્યક્તિ ભૂખો નહીં સૂવો જોઈએ. અને એ વાતનો જે એની સામે તમે બધા મળીને જવાબદારીઓ સ્વીકારી, એક વ્યક્તિએ પોતાના ઘરમાં પોતે જમતા પહેલાં લોકોને આપવા માટેનો હિસ્સો બહાર કાઢ્યો. એક પણ વ્યક્તિ આ દેશમાં ભૂખો નથી સૂતો. એક કહે છે કે એક ટન ભોજન છોડી દો, એક કહે છે કે એક ટન પણ ભૂખો નહીં સૂવો જોઈએ. આ બંને નેતૃત્વમાં કેટલો મોટો ફરક છે એ તમારે નક્કી કરવાનો છે. અને એવા નેતૃત્વમાં જ્યારે આપણને કામ કરવાનો મોકો મળે છે ત્યારે આપણે બધા જ આ વાતને લઈને ચાલીએ, એક સંકલ્પ સાથે ચાલીએ. આપણે તો હમણાં એક શપથ તો લીધા જ છે, એ આપણી શપથને અક્ષરશઃ પાલન થાય એના માટેના પ્રયત્ન કરીએ. અને 2500 પણ એકાદ મહિનો ઉમેરે અને 25,000 થાય તો પણ રઘુભાઈ મને સંતોષ નથી. તમારે 2 મહિના ઉપર ચડાવવા પડે, 2500 પર 2 મહિના ચડાવવા પડે. કેમ બોલતા નથી? કેમ કે બંને મહિના તમારે જ ચડાવવા પડશે. રઘુભાઈ થોડા ચડાવી દેવા છે. એકાદ મહિનો તમે ચડાવ મદદ કરજો. પણ મિત્રો, જે તમારો ઉત્સાહ છે, જે રીતે તમે રિસ્પોન્સ આપો છો, મને વિશ્વાસ છે કે સમાજની, આ ગુજરાતની, આ દેશની આ સમસ્યામાં તમારું યોગદાન કોઈ પણ રીતે ઓછું નહીં પડે એવો મને વિશ્વાસ છે. મારે દિલ્હી પહોંચવાનું છે, એટલા માટે હું આપની વચ્ચેથી રજા લઈશ. કાર્યક્રમને ચાલુ રાખજો, કોઈ પોતાની જગ્યાએથી ઊભો ના થાય. તો આપણે હજુ તો કપૂરભાઈને સામે મેયરશ્રી પણ આવેલા હતા, અમે મેયરશ્રી જોયા છે. મેયરશ્રી હમણાં આવ્યા, એ પણ 100 રૂપિયામાં તમને બોર કરી આપશે. એ પેલા ચેરમેન અને ડેપ્યુટી મેયર ધારાસભ્ય રહી ગયા. મેં કહી દીધું આવતા પહેલાં તમારા નામ પર નરસિંહ મહેતાની હુંડી ફાળ નાખી. તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી. પછી શું બોલાવીએ આપણે? જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આ તકે હું વિનંતી કરીશ આદરણીય રઘુભાઈ ઉંબલને આપ આવશો અને આપના શબ્દોથી સૌને આભાર પ્રગટ કરશો. શ્રી રઘુભાઈ ઉંબલ. આ જનકભાઈ બગદાણા અમારા પૂર્વ ધારાસભ્ય, પ્રદેશના ઉપપ્રમુખ, એ પણ અહીંયા પાછળ બેઠા હતા. મેં એમનું નામ લેવાનું હું ચૂકી ગયો છું. ધન્યવાદ. આહિર સમાજ જળ સંચય સમિતિ ગુજરાત દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં જેમણે 2 દિવસથી હમણાં આપણે ટીવી શરૂ કરીએ અને રોજ જ આવે કે પાકિસ્તાનનું પાણી બંધ કરી દીધું ને અમે તો સાહેબ આનંદ એવો હરખ કરતા હતા કે સાહેબને એટલું જોતું જ હોય ને એમાંય સાહેબ પાસે એ ખાતું છે. પાણી ક્યાંય ન જવા દેવું એ તો સાહેબનું કામ છે ને એમાંય કીધું કે તમે પાકિસ્તાનનું પાણી બંધ કરી દો. સાહેબ તો થોડાક જ બંધ કરી દેવાના છે. એટલે એવા શક્તિશાળી આપણા
જળશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ, આપણા શિક્ષણ મંત્રી આદરણીય પ્રફુલભાઈ, આપણા મેયર સાહેબ માવાણી સાહેબ, આપણા ધારાસભ્યબેન સંગીતાબેન, આપણા સ્ટેન્ડિંગ ચેરમેન રાજેન્દ્રભાઈ, આપણા ધારાસભ્ય ભાઈ શ્રી પ્રવીણભાઈ, માયાભાઈ આહિર, જનકભાઈ બગદાણાવાળા, હરિભાઈ નકુમ, ભીમજીભાઈ કવાડ, મનુભાઈ વાપી, ડાયા કાકા ગુંદરાજિયા, તેમજ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી પાટીલભાઈ, બેનશ્રી, નેતાશ્રી, તેમજ અમારા સંગઠનના ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળા, ઉપસ્થિત તમામ મહાનુભાવો, ખાસ કરીને મારે તમને એક જ વાત કહેવી છે કે આપણી પાસે ગમે એટલા પૈસા હોય પણ પાણી પૈસાથી બનતું નથી. એટલે પાણી બચાવવા માટે ભગવાન દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરી કે આપણને બધાને શક્તિ આપે અને આપણે વધારે વધારે પાણી બચાવવાનું કામ કરીએ. અને આ લોકો આજે તમામ મહાનુભાવો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા, એમનો સૌનો હું કચ્છ સૌરાષ્ટ્રમાંથી તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા, સૌનો ખૂબ ખૂબ આ તકે આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ભારત માતા કી જય. આપણે ફોટોગ્રાફી સાથે થોડી વારમાં રાષ્ટ્રગાન કરીશું. રાષ્ટ્રગાન કરી અને મહેમાનો જ્યારે અહીંયાથી પ્રસ્થાન કરે ત્યાં સુધી આપણું સ્થાન જાળવી રાખશું. આપણને સૂચના મળે એ પ્રમાણે આપણે આપણી જગ્યાને સ્થાન છોડીશું. આજના આ સફળતાપૂર્વક કાર્યક્રમને આપણે સૌએ સહિયારા પ્રયાસથી પાર પાડ્યો છે. ઝડપથી બહેનોને વિનંતી છે આપ ગોઠવાઈ જશો રાષ્ટ્રગાન કરી અને ત્યારબાદ મહેમાનો જ્યારે અહીંયાથી પ્રસ્થાન કરે ત્યારબાદ જ આપણે આપણું સ્થાન છોડીશું. સૌ આગળના ભાગે સ્ટેજ ઉપર જે મહેમાનો છે એમને વિનંતી છે આપ આવી જશું. થોડી જ વારમાં ફોટોગ્રાફી બાદ આપણે રાષ્ટ્રગાન કરીશું અને રાષ્ટ્રગાન પૂર્ણ થાય ત્યારબાદ મહેમાનો અહીંયાથી પ્રસ્થાન થશે અને ત્યારબાદ જ આપણે આપણું સ્થાન છોડીશું. દરેકને વિનંતી છે આપણા સ્થાન ઉપર ઊભા થઈશું. ઓડિયન્સમાં દરેકને વિનંતી છે. ફોટોગ્રાફી ચાલુ છે બહેનોની અને સ્ટેજ ઉપર મહેમાનોની, એટલે ઝડપથી ફોટોગ્રાફી બાદ આપણે રાષ્ટ્રગાનમાં સાથે જોડાઈશું સૌ. દરેક બહેનોને વિનંતી છે આપના સ્થાન ઉપર ઊભા થઈ જશો. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता के भारत माता के वंदे वंदे. આપણા સ્થાનો પર આપણે બેસી જઈશું. જીતુભાઈ. દરેક લોકો આપણા સ્થાનો जल संचय ये केवल एक पॉलिसी नहीं है. Only 29 rupees, 6 days Vedic Maths Summer Camp. Don't calculate in a slow way. Enroll course and master top speed method. You can solve the questions in seconds. Attention dear parents, if your